ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની ગૌભક્તોની માંગ, ગૌભક્તોએ પાઠવ્યું આવેદનપત્ર। ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપ્યું છે અને ગાય માત્ર પશુ નહીં પણ આસ્થાના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે। ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ ભરૂચમાં ગૌરક્ષા અને ગૌ સન્માન માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી ભરૂચ પાંજરાપોળથી શરૂ કરી ગૌ ભક્તિના જયઘોષ સાથે જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। આ અભિયાનમાં મોટી સંખ્યામાં ગોપાલકો, ગૌભક્તો જોડાયા હતા। રેલીના અંતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર દ્વારા મુખ્યત્વે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત દેશમાં ગૌ હત્યા અટકાવવા, ગૌ સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા અને ગૌચર સુધારણા જેવા મહત્વના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે। ગૌભક્તોએ ગૌ માતાના સન્માન અને સુરક્ષા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કરી આગામી સમયમાં આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાની હાકલ કરી હતી। આજ રોજ ભરૂચ પાંજરાપોળ ખાતે અમે બધા સમસ્ત ગૌભક્ત ભરૂચ પરિવાર ઉપસ્થિત હાજર થયા છે। આજે ગૌ સન્માન આહવાન અભિયાન જે ગયા ટાઈમે બી અમે કલેક્ટર સાહેબને આવેદન આપેલું હતું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના નામથી કે ગૌ માતાને સન્માન મળે, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય। સમગ્ર ગુજરાતમાં અને આખા દેશમાં આપણે ગૌ સન્માન આહવાન અભિયાન માટે જાગૃતિના લીધે સમસ્ત ગૌ ભક્તોની માંગ છે કે ગૌ માતાને સન્માન મળે અથવા ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે માતાનો। ગૌ હત્યા બંધ થવી જોઈએ। સનાતન હિન્દુ ધર્મને અંદર અમારી નજરોની આગળ અથવા સમસ્ત દેશમાં કોઈ પણ જગ્યાએ ગૌ માતાની હત્યા થાય છે, એ હત્યા કોઈ પણ હાલતમાં હવે અમે સહન નહીં કરીએ। સમસ્ત હિન્દુ જાગૃત છે, સમસ્ત સનાતન ધર્મ જાગૃત છે, અથવા એમાં મુસ્લિમ પણ બધા મુસ્લિમ પંથથી બી અમને સમર્થન આપે છે કે અમે બી સંમત છે। આજે કેન્દ્રમાં બી સરકાર બીજેપી ભાજપની સરકાર છે, રાજ્યમાં બી ભાજપની સરકાર છે, સમગ્ર દેશમાં બી ભાજપની સરકાર છે। અમારી એમના નિવેદન છે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, માનનીય રાજ્યપાલશ્રીને કે ગાય માતાને ગાય સન્માન આહવાન અભિયાનને તહત અમારી માંગ છે એના હિસાબથી ગાયને સન્માન આપે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે। એના લીધે વારંવાર અમે એમને શાંતિપૂર્વક અમને નિવેદન આપીએ છીએ, અર્જ કરીએ છીએ કે અમે ગાય માતાને સન્માન આપો। જય ગૌ માતા।